નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ ચેપ્ટર 2 ચાલી રહ્યું છે. એમાં આજે આપણે દાખલા નંબર 13 જોઈશું. ચોપડીમાં પાના નંબર 82, દાખલા નંબર 13. હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. વાર્ષિક હિસાબો એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. હવે દાખલાની અંદર અહીંયા ગાડી મેં પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, વેપાર ખાતું એવા નાના શોર્ટમાં લખેલું છે. તમારે દરેકે દરેક દાખલામાં જે પહેલા દાખલામાં મેં શીખવાડ્યું હતું એ પ્રમાણે જ લખવાનું. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું એમાં પૂરા થતા વર્ષનું આવશે અને પાકું સરવૈયું છે એમાં રોજનું આવશે. અને ઉધાર જમા આખું લખવાનું વ્યવસ્થિત રીતે, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. બોર્ડમાં મેં ડાયરેક્ટ શોર્ટમાં લખેલું છે, જે તમારે એવી રીતે નોટમાં લખવાનું નથી. અહીંયા થોડા જગ્યાના અભાવે અને પૂરી ગણતરી દર્શાવી શકાય એટલા માટે મેં કર્યું છે, જે તમારે એવું કરવાનું નથી. હવે જો દાખલા નંબર 13 થોડો વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. એમાં ફાળવણી ખાતાનું મહત્વ બહુ છે. કેમ? કારણ કે હવાલાની અંદર ભાગીદારને લગતા હવાલા વધુ આપેલા છે, જે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે. જો ધ્યાનથી સમજશો તો આવડી જશે. આપણે દાખલાની શરૂઆત કરીશું. દાખલાની શરૂઆત કરવાની, શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ અને ભાગીદારના મૂડી ઉપાડથી. આ 5 વસ્તુથી દાખલાની શરૂઆત કરાય. પછી હવાલામાં જવાનું. હવાલાની દરેક હવાલાની ઓછામાં ઓછી 2 અસર આવે. હવાલા પતે પછી કાચા સરવૈયામાં જેટલી વિગતો બાકી રહે એ 1 બાય 1 લખવાની. એના પછી બધા ખાતા 1 બાય 1 પેક કરવાના અને જે બાકી આખરના નો જે ડિફરન્સ આવે એની ક્રોસ એન્ટ્રી આપતું જવાનું. આ રીતે આખા દાખલાના સ્ટેપ છે. શરૂઆત કરીએ. સૌપ્રથમ ખરીદીથી, શરૂઆતના સ્ટોકથી, વેચાણ, મૂડી અને ઉપાડ. જો દાખલાની અંદર સૌપ્રથમ, હવે જો તમે આ દાખલો ગણતા વખતે તમને હું દાખલામાં તમારે પેન્સિલ હાથમાં પકડવાની છે અને હું તમને દાખલાની અંદર કઈ વિગત ક્યાં હશે એ બોલતી જઈશ. તમારે એ લખતું જવાનું છે. સૌપ્રથમ જુઓ ઉધાર બાકી. એમાં ઉપાડ આપ્યો છે તો હર્ષા અને છાયા, એમાં છગડીયો કૌંસ કરીને લખો. ઉપાડ ક્યાં આવે? તો ઉપાડ આવે ચાલુ ખાતાની જમા બાજુ. અહીંયા ગાડી જુઓ, ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા છે. આપણે ચાલુ ખાતા બનાવ્યા. કેમ ચાલુ ખાતા બનાવ્યા? કારણ કે ચાલુ ખાતાની વિગત આપેલી છે, ચાલુ ખાતાની બાકી આપે છે માટે. અને મૂડી ખાતા પણ આપ્યા છે, પણ જો ચાલુ ખાતા આપ્યા હોય તો મૂડી ખાતા ડાયરેક્ટ મૂડી દેવા બાજુ લખવાના. તો અહીંયા ગાડી મૂડી આપણે ડાયરેક્ટ મૂડી દેવા બાજુ લખીશું અને ચાલુ ખાતાની જે પણ બાકી આપી હોય એ લખવાની. ચલો એના પછી ચાલુ ખાતું હર્ષા. ચાલુ ખાતા આ કઈ બાકી કહેવાય હર્ષાની? તો કે ઉધાર બાકી. તો ઉધાર બાજુ લખીશું. તો ત્યાં ગાડી લખો 4 પોઈન્ટ કરીને ઉ, એટલે કે ચાલુ ખાતાની ઉધાર. એના પછી મૂડી પર વ્યાજ ફર્સ્ટ ટાઈમ આવ્યું. અત્યાર સુધી મૂડી પર વ્યાજ ક્યાં આવતું હતું? હવાલામાં. આ ક્યાં આવ્યું? કાચા સરવૈયામાં. કાચા સરવૈયામાં ફર્સ્ટ ટાઈમ આવ્યું મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ ક્યાં હશે? આપણે મૂડી પર વ્યાજ ક્યાં લખીએ છીએ? મૂડીની નીચે જમા બાજુ. એની ક્રોસ એન્ટ્રી આપીશું ફાળવણીની ઉધાર. તો આ કાચા સરવૈયામાં જે મૂડી પર વ્યાજ આપ્યું છે એ ક્યાં લખાય? ફાળવણીની ઉધાર બાજુ લખાય. તો ત્યાં છગડીયો કૌંસ કરીને લખો ફા પોઈન્ટ કરીને ઉ, એટલે કે ફાળવણીની ઉધાર. ચલો એના પછી યંત્ર, મિલકત, લેણા. લોન પર વ્યાજ, નફા નુકસાનની ઉધાર બાજુ આવે. લોન પર વ્યાજ, ઉધાર બાકી આપી છે માટે. જો જમા બાજુ આપ્યું હોય તો જમા બાજુ. એના પછી પગાર માસિક 1000. હવે પગાર પહેલા હશે નફા નુકસાનની ઉધાર બાજુ. માસિક કૌંસમાં આપ્યો છે 1000. તો વાર્ષિક આપણે હિસાબો કયા બનાવીએ? તો વાર્ષિક. તો વાર્ષિક આવશે 12000. હવે જુઓ, તમને 13000 પગાર આપ્યો છે, ખરેખર ચૂકવવાનો છે 12000, થયો છે 13000. તો એનો મતલબ થયો 1000 વધારાનો પગાર આપ્યો, જેને કહેવાય અગાઉથી ચૂકવેલ પગાર. ત્યાં કૌંસમાં લખી દો 1000 અચૂક, એટલે કે ખબર પડી જશે 1000 અગાઉથી ચૂકવેલ. ચલો પછી છાયાનો પગાર. અહીંયા ગાડી પહેલો નફા નુકસાનની ઉધાર હતી. આ કોનો છે? ભાગીદારનો પગાર. તો ભાગીદારનો પગાર ક્યાં આવશે? ફાળવણીની ઉધાર. એના પછી દેવાદારો, મિલકત, લેણા. મળવાનું બાકી ભાડું, મબા પ્લસ મિલે, એટલે કે મિલકત લેણા. એના પછી ગાલખાત, નફા નુકસાન ઉધાર. માલ સ્ટોક, તારીખ આપી છે 31/3/17, એને કહેવાય આખરનો સ્ટોક, જેના આવશે મિલકત લેણા.
એના પછી વીમા પ્રીમિયમ, જેમાં 1200 વીમા પ્રીમિયમ તારીખ 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષનું છે. હવે અહીંયા જુઓ, તમને બહારના કોલમમાં 2000 આપ્યું છે અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય તો 31/3. પણ કૌંસમાં તમને શું કીધું છે? 1200 વીમા પ્રીમિયમ 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષનું છે. એટલે કે કેટલા મહિનાનું અગાઉથી ચૂકવ્યું? તો માર્ચ મહિનામાં આપણું વર્ષ પૂરું થાય તો એપ્રિલ, મે અને જૂન, એટલે કે 4, 5 અને 6 3 મહિનાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. તો આપણે એની ગણતરી કરવી પડશે. લખીશું અહીંયા અગાઉથી ચૂકવેલ વીમો. હવે ગણતરી 1200 પર થશે. 1200 પર થશે તો 1200 ગુણ્યા કેટલા મહિનાનું? 3. તો 3 ભાગ્યા 12, એટલે કે 300 જે છે એ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાશે. અગાઉથી ચૂકવેલ શું કરવાનું? વીમા પ્રીમિયમમાંથી બાદ. હવે કૌંસમાં 1200 આપ્યા છે ને એના પર ગણતરી કરાય, પરંતુ જો ધારો કે કૌંસમાં 1200 ના આપ્યા હોય તો 2000 પર ગણતરી કરત. ચલો એના પછી મૂડી ખાતા, છગડીયો કૌંસ કરો. ક્યાં આવે મૂડી ખાતા? ડાયરેક્ટ આપણે આ ચાલુ ખાતા બનાવ્યા છે તો મૂડી ખાતા લખીશું મૂડી દેવા બાજુ. એના પછી ચાલુ ખાતે છાયા, એને કહેવાય છાયાની જમા બાકી. જમા બાજુ લખીશું ચાલુ ખાતાની, ત્યાં લખો ચાજ, એટલે કે ચાલુ ખાતાની જમા. હવે ઉપાડ પર વ્યાજ પણ ફર્સ્ટ ટાઈમ આવ્યું. અત્યાર સુધી ઉપાડ પર વ્યાજ આવતું હતું હવાલામાં, અત્યારે આવ્યું કાચા સરવૈયામાં. તો ઉપાડ પર વ્યાજ ક્યાં આવશે? ઉપાડ પર વ્યાજ આવશે ફાળવણીની જમા. એના પછી ત્યાં લખો તો છગડીયો કૌંસ કરીને ફા-જ. એના પછી હરસાની લોન. હરસાની લોન કઈ બાજુ છે? જમા બાજુ. જમા બાજુ એટલે કે મૂડી દેવા બાજુ. એના પછી ભાડું, નફા નુકસાની જમા, લેણદારો મૂડી દેવા. હવે જો વેપાર ખાતું આપ્યું છે, વેપાર ખાતું કઈ બાજુ આપ્યું છે? જમા બાજુ. જો જમા બાજુ આપ્યું હોય તો કાચો નફો અને ઉધાર બાજુ આપ્યું હોય તો કાચી ખોટ. ત્યાં લખી દો કૌંસમાં કાચો નફો અને લખો વેજ, એટલે કે વેપાર ખાતાની જમા. ચલો બેંક બાકી. બેંક બાકી કૌંસમાં લખો બીઓડી, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ. એને આવશે મૂડી દેવા બાજુ. જો ઉધાર બાજુ આપ્યું હોય તો એને બેંક સિલક કહેવાય, જમા બાજુ આપ્યું હોય તો ઓવરડ્રાફ્ટ કહેવાય. ચલો એના પછી ચાલુ ખાતાનું વ્યાજ. હવે ચાલુ ખાતાનું વ્યાજ આપેલું છે, આ પણ ફર્સ્ટ ટાઈમ આવ્યું. ચાલુ ખાતાનું વ્યાજ જમા બાજુ આપ્યું છે, ફાળવણીની જમા આવશે. એના પછી ઉપલબ્ધ ખાતું 300. આને કશું કરવાનું નથી, ત્યાં ફૂંદડી મારી દો. કેમ નથી કરવાનું એ આપણે હવાલા જોઈશું ને એ વખતે તમને જણાવીશ. ચલો હવાલાઓ. હવે શરૂઆત આપણે કરીશું 5 વિગતથી. એનામાં જુઓ વેપાર ખાતે કાચો નફો આપ્યો છે તો શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ આવશે નહીં, એટલે કે વેપાર ખાતું બનાવવાનું નહીં. પરંતુ અહીંયા મેં વેપાર ખાતું બનાવ્યું છે. કેમ વેપાર ખાતું બનાવ્યું છે? કારણ કે જુઓ હવાલામાં વેપાર ખાતાને લગતો કોઈ હવાલો આપ્યો હોય તો સુધારેલ વેપાર ખાતું બને. તો હવાલાની અંદર જુઓ તમને એક વેપાર ખાતાને લગતો હવાલો આપ્યો છે, હવાલા નંબર 4. માટે આપણે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડે. તો સૌપ્રથમ કાચો નફો લખી દઈશું. વેચાણ વેપાર ખાતે કાચો નફો લખીશું. કાચો નફો. નફો જમા આવે વેપાર ખાતે. કેટલો નફો આપ્યો છે જુઓ સૌપ્રથમ 24,700. ચલો એના પછી મૂડી ઉપાડ અને ચાલુ ખાતાની બાકીથી શરૂઆત કરીએ. સૌપ્રથમ મૂડી લખી દઈએ. મૂડી દેવા બાજુ લખીશું ભાગીદારના મૂડી ખાતા. હર્ષા છાયા. હર્ષાની મૂડી 20,000, છાયાની 30,000. બહારના કોલમમાં 50,000. ચલો ચાલુ ખાતાની બાકી જોઈ લો. ચાલુ ખાતાની બાકી જુઓ ઉધાર બાજુ આપી છે હર્ષાની, તો હર્ષા બાજુ લખીશું બાકી. આગળ લાવ્યા હર્ષાના કોલમમાં 6,000 અને જમા બાજુ આપી છે છાયાની. છાયાની જુઓ 4,000. એના પછી ઉપાડ લખી દઈએ. ઉપાડ ક્યાં આવે? ઉધાર આવે. લખીશું ઉપાડ. હર્ષાનું 5,000 અને છાયાનો 10,000. આટલી વિગતથી શરૂઆત કરવાની દાખલાની. હવે 1 બાય 1 હવાલા લખતા જઈશું, જોતા જઈશું.
જો સૌપ્રથમ મૂડી પર 5% વ્યાજ, ઉપાડ પર 6% વ્યાજ અને ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ, એટલે કે ત્રણેય પર વ્યાજ ગણવાનું કીધું છે. સૌપ્રથમ મૂડી પર વ્યાજ ગણીશું. હવે મૂડી પર વ્યાજ 5%. સૌપ્રથમ મૂડી પર વ્યાજ થાય કેટલું એ આપણે જોઈ લઈએ. મૂડી પર વ્યાજ 20000 અને 30000 પર, એટલે કે મૂડી પર વ્યાજ હરસાનું કેટલું થશે? 20000 પર 20000 કેટલા ટકા મૂડી પર વ્યાજ આપ્યું છે? જુઓ, મૂડી પર વ્યાજ આપ્યું છે 5% લીખે, તો હરસાનું થશે 1000 અને છાયાનું થશે 1500. હવે જો 1000 અને 1500 મૂડી પર વ્યાજ ક્યાં આવશે? ચાલુ ખાતાની જમા બાજુ. હવે મૂડી પર વ્યાજ એની ક્રોસ એન્ટ્રી આવશે ફાળવણીની ઉધાર. પરંતુ અહીંયા આગળ જો તમે કાચા સરવૈયામાં મૂડી પર વ્યાજ આપેલું છે. મૂડી પર વ્યાજ કેટલું આપ્યું છે? હર્ષા અને છાયા 700 અને 1000 આપ્યું છે. તો એ ફાળવણીની ઉધાર પહેલા લખી દેવાનું. તો આપણે જુઓ કેવી રીતે લખાય છે, ધ્યાનથી જોજો. અહીંયા આગળ લખીશું મૂડીનું વ્યાજ. સૌપ્રથમ કોનું વ્યાજ છે? જુઓ, હર્ષા. હર્ષાનું વ્યાજ કેટલું છે લખીએ પહેલા. ફાળવણીમાં જુઓ કેટલું આપ્યું છે. ફાળવણીમાં હર્ષાનું વ્યાજ 700 અને છાયાનું જોઈએ 1000. અને ખરેખર મૂડી પર વ્યાજ થાય કેટલું? હર્ષાનું કેટલું થાય? 1000. એટલે કે હર્ષાનું 1000 થાય છે. તો કેટલું ચૂકવવાનું બાકી? હર્ષાને ચૂકવવાનું બાકી 300 અને છાયાના થાય છે 1000. એને ચૂકવવાનું બાકી કેટલું? 1500 થાય છે. તો 1000 રૂપિયા ચૂકવ્યા, તો બાકી કેટલું રહેશે? 500. તો છાયાનું ચૂકવવાનું બાકી વ્યાજ 500. જો હર્ષા અને છાયા, ફરી એકવાર, હર્ષાનું મૂડી પર વ્યાજ 1000 અને છાયાનું 1500. તમને કાચા સરવૈયામાં હર્ષાનું વ્યાજ આપ્યું છે 700, એટલે ચૂકવવાનું બાકી 300, 1000 થઈ ગયું. છાયાનું વ્યાજ આપ્યું છે તમને કાચા સરવૈયામાં 1000, પણ ખરેખર થાય છે 1500, તો 500 ચૂકવવાનું બાકી. હવે આની ક્રોસ એન્ટ્રી આપવાની ચાલુ ખાતાની જમા, પણ કઈ રકમે આપવાની? 1000 ને 1500 એ આપવાની? તો ના, હવાલાની બીજી અસર આવે, જે ચૂકવવાનું બાકી વ્યાજ છે એની અસર બીજી આપવાની. તો 300 અને 500. તો અહીંયા ગાડી લખીશું મૂડીનું વ્યાજ. હર્ષાનું હતું 300 જે ચૂકવવાનું બાકી હતું, અને છાયાનું 500. ચલો એના પછી હવે જો ઉધાર બાજુ ચૂકવવાનું બાકી હોય તો જમા બાજુ મળવાનું બાકી કહેવાય. ઉધાર બાજુ ચૂકવવાનું બાકી, જમા બાજુ મળવાનું બાકી. તો જમા બાજુ લખી. હવે ઉપાડ પર વ્યાજ. જો ઉપાડ પર વ્યાજ તમને કેટલું આપેલું છે? કાચા સરવૈયામાં જુઓ, હર્ષાનું 100 અને છાયાનું 50. પરંતુ પહેલા ઉપાડ પર વ્યાજની ગણતરી કરી દઈશું. હવે ઉપાડની તારીખ આપી છે તો એ પ્રમાણે આપણે ગણતરી કરવી પડશે. તો જુઓ, ઉપાડ પહેલા સૌપ્રથમ કોનો ઉપાડ? હર્ષાનો 5000 ઉપાડ. હર્ષાનો 5000 ઉપાડ, એનું વ્યાજ કેટલું થાય? કેટલા ટકા છે? 6%. હવે કઈ તારીખે ઉપાડ કર્યો છે? તો 1/10/16. આપણું વર્ષ પૂરું થાય 31/3. 10, 11, 12, 1, 2, 3, એટલે 6 મહિનાનો એનો ઉપાડ ગણવાનો. 6/12. અને છાયાનો ઉપાડ છે 10000. એના પર 6% લખીએ. જો તારીખ કઈ આપી છે છાયાના ઉપાડની? 1/1/17, એટલે કે એનો 3 મહિનાનો ઉપાડ ગણવાનો. હવે જો આવી રીતે ઉપાડ કરશો તો હર્ષાનો 150 ઉપાડ થશે અને છાયાનો પણ 150 ઉપાડ થશે. હવે હર્ષા અને છાયાનો 150 ઉપાડ થાય. ઉપાડ તમને કેટલો આપેલો છે કાચા સરવૈયામાં એ જોઈએ આપણે. સૌપ્રથમ લખીશું ઉપાડનું વ્યાજ. હર્ષા. જો હર્ષાનો ઉપાડ આપ્યો છે, ઉપાડ પર વ્યાજમાં 100.
તો ચૂકવવાનો મળવાનું બાકી ઉપાડ કેટલો થાય હર્ષાનું? જમા બાજુ મળવાનું બાકી કારણ કે આવક કહેવાય અને ઉધાર બાજુ ચૂકવવાનું બાકી કહેવાય કારણ કે એને ખર્ચ કહેવાય. તો 50 રૂપિયા મળવાના બાકી, તો એના 150. અને છાયાનો ઉપાડ પર વ્યાજ આપેલું છે 50, એમાં મળવાના બાકી 100. તો બંનેના ઉપાડનું વ્યાજ થશે 300. ચલો એના પછી ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10%. હવે જો આની હજી ક્રોસ એન્ટ્રી બાકી રહી જમા, તો એની ઉધાર બાજુ લખવાનું ઉપાડનું વ્યાજ. હવે કઈ રકમ આવશે? 150 એટલે 150 રકમ આવશે નહીં, પરંતુ જે મળવાના બાકી છે એ આવશે. તો 50 અને 100. હવે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ લખીશું. તો ચાલુ ખાતાનું વ્યાજ સૌપ્રથમ જો એક ચાલુ ખાતાનું એક હર્ષાનું વ્યાજ આપેલું છે જમા બાજુ, તો એ પહેલા લખી દઈએ ફાળવણીની જમા. ચાલુ ખાતાનું વ્યાજ લખીશું હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ. કેટલું આપ્યું છે હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ? 100. તો મળવાનું બાકી કેટલું થયું? પહેલા હર્ષાનું ચાલુ ખાતાનું વ્યાજ ગણવું પડશે. જો હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ જોઈએ આપણે કેટલું થાય? 6000 છે તો એના 10% લેખે થશે 600 રૂપિયા. હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ, હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ 6000 ના 10% લેખે 600 રૂપિયા. હવે ખરેખર તમને ચાલુ ખાતાનું વ્યાજ કેટલું આપેલું છે હર્ષાનું? 100. તો મળવાનું બાકી કેટલું થયું? 500. તો 600 બહારના કોલમમાં. હવે 600 ની બીજી અસર નહીં આવે, 500 ની બીજી અસર આવશે. તો લખીશું અહીં 500. અને જો છાયાનું ચાલુ ખાતાનું વ્યાજ કાચા સરવૈયામાં આપેલ નથી, તો જેમ કરતા હતા એ પ્રમાણે જ ગણતરી કરીશું. ચાલુ ખાતાનું વ્યાજ 10% લેખે 400. આની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણીની જમા લખીશું. છાયાના ચાલુ ખાતાનું વ્યાજ 400. ચલો એના પછી હવાલો જોઈએ. યંત્ર પર 10% લેખે ઘસારો કરો. પહેલા યંત્ર શોધીને 40000 યંત્ર આવશે મિલકત લેણા. યંત્રો 40000, એના પર ઘસારો હંમેશા યંત્રમાંથી બાદ થાય. ઘસારો કેટલા ટકા કીધો છે? તો ઘસારો 10% લેખે 4000 એટલે કે 36000 બહારના કોલમમાં. એની બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લખીશું યંત્રનો ઘસારો 4000. એના પછી જુઓ છાયાનો માસિક પગાર 500. હવે છાયાને પગાર આપવાનો છે તો ક્યાં આવશે એન્ટ્રી? ફાળવણીની ઉધાર. ભાગીદારનો પગાર કહેવાય, તો ભાગીદારને લગતી વિગતો ફાળવણી ખાતે આવે. પગાર એ પેઢી ચૂકવે છે માટે ખર્ચ કહેવાય ઉધાર બાજુ. અને એની બીજી એન્ટ્રી આવશે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ. પરંતુ સૌપ્રથમ જુઓ તમને ઉધાર બાજુ છાયાનો પગાર આપેલો છે 5500. તો અહીંયા લખીશું પહેલા ફાળવણીની ઉધાર છાયાનો પગાર અંદરના કોલમમાં 5500. હવે છાયાના પગારનો માસિક પગાર 500, તો પૂરો પગાર કેટલો થાય? વાર્ષિક પગાર 6000. તો 500 શું કહેવાય? છાયાને ચૂકવવાનો બાકી. તો ચૂકવવાનો બાકી પ્લસ થશે, તો લખીશું ચૂકવવાનો બાકી પગાર 500, 6000 બહારના કોલમમાં. અને બીજી એન્ટ્રી 500 ની આવશે છાયાના ખાતાની જમા બાજુ. પગાર છાયાના ખાનામાં 500 રૂપિયા. ચલો એના પછી વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણ્યો છે. સરવાળો 300 ઓછો ગણો તો એ સુધારવા માટે શું કરવાનું? વેચાણમાં પ્લસ કરવાનું. પરંતુ આ દાખલામાં વેચાણ આપેલ નથી, તો વેચાણમાં પ્લસ નહીં થાય. પણ વેચાણ ક્યાં આવે? જમા બાજુ. તો ડાયરેક્ટ જમા બાજુ લખી દઈશું. વેચાણનો સરવાળો ઓછો ગણેલ છે. વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણેલ કેટલો? 300.
આની એક જ એન્ટ્રી આવે ત્યાં આગળ કૌંસમાં લખો એક જ અસર. કેમ? સરવાળાની ભૂલની એક જ અસર. હવે જો દાખલામાં હવાલાની અંદર સરવાળાના ભૂલની એક જ અસર આપી હોય તો તે જ રકમનો બીજો હવાલો આપેલ હોવો જોઈએ, પરંતુ અહીંયા આપેલ નથી. પરંતુ જો ના આપ્યો હોય તો એની જગ્યાએ ઉપલબ્ધ ખાતું આપેલ હોવું જોઈએ. તો જો તમને 300 રૂપિયા જમા બાજુ ઉપલબ્ધ ખાતું આપેલ છે તો એ રકમ ક્યાંય લખવાની નથી, પરંતુ એના લીધે શું થશે? પાકા સરવૈયાની એન્ટ્રી મળી જશે, સરવાળો સરખો થઈ જશે. ચલો એના પછી સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે. તો 1700 સામાન્ય અનામત ખાતે લઈ જવાના હોય તો ફાળવણીની ઉધાર બાજુ આવશે લખવાનું સામાન્ય અનામત ખાતે 1700. એની બીજી એન્ટ્રી આવશે મૂડી દેવા બાજુ. જો મૂડી દેવા બાજુ 1700 લખાય, પરંતુ તમને કાચા સરવૈયામાં સામાન્ય અનામત આપી હોય તો એમાં 1700 પ્લસ કરાય, પરંતુ આ દાખલામાં સામાન્ય અનામત આપેલ નથી તો ડાયરેક્ટલી લખી દઈશું સામાન્ય અનામત 1700. ચલો એના પછીનો હવાલો. હવે કોઈ હવાલા છે નહીં તો આપણે 1 બાય 1 વિગત લખતા જઈશું. સૌપ્રથમ ઉધાર બાકી ઉપાડ આવી ગયો, ચાલુ ખાતા આવી ગયા, મૂડી પર વ્યાજ આવી ગયું, યંત્રો આવી ગયા, લોનનું વ્યાજ. હવે લોનનું વ્યાજ આ એન્ટ્રી કરતા પહેલા લોન લખવી પડશે. જો મૂડી દેવા બાજુ જમા બાજુ લોન આપી છે, હડસાની લોન. હવે આ લોનનું વ્યાજ હડસાની લોનનું વ્યાજ હોય કેવી રીતે ખબર પડે? કારણ કે આખા દાખલામાં બીજી કોઈ લોન આપેલી નથી, માત્ર ભાગીદારની લોન આપેલી છે માટે. હવે લોનનો નિયમ હતો લોન ડાબી બાજુ તો લોનની બધી અસર જમણી બાજુ, લોન જમણી બાજુ તો લોનની બધી અસર ડાબી બાજુ. હવે અહીંયા આગળ લોન જમણી બાજુ છે તો લોનની બધી અસર ક્યાં હશે? ડાબી બાજુ. એટલે કે આપણે લખવાનું મૂડી દેવા બાજુ. સૌપ્રથમ હડસાની લોન લખીશું 10000 મૂડી દેવા બાજુ. હડસાની લોન 10000. હવે એની બધી અસર ડાબી બાજુ એટલે કે હડસાની લોનનું વ્યાજ ગણવું પડશે. હવે આપણો નિયમ હતો ભાગીદાર પેઢીને લોન આપે તો એના પર જો વ્યાજની ટકાવારી ન આપી હોય તો 6% લેખે વ્યાજ ગણવું. તો હડસાની લોનનું વ્યાજ ગણીશું સૌપ્રથમ 10000. એના 6% લેખે જો કેટલી તારીખ આપેલી છે? 1, 10, 16. આપણે 31 3 વર્ષ પૂરું થાય તો 10, 11, 12, 1, 2, 3 6 મહિનાનું વ્યાજ ગણવાનું. 6/12 તો લોનનું વ્યાજ કેટલું આવશે? 300 રૂપિયા આવશે લોનનું વ્યાજ. હવે આ લોનનું વ્યાજ શું કરવાનું? એક અસર લોન બાજુ, બીજી અસર એની વિરુદ્ધ બાજુ, એટલે કે લોન ડાબી બાજુ લોનની બધી અસર જમણી બાજુ. અહીંયા લોન જમણી બાજુ આપ્યું છે તો લોનની બધી અસર ડાબી બાજુ આવશે. તો એક લોન જો લોનનું વ્યાજ તમને આપેલું છે 200, લોનનું વ્યાજ 200 આપ્યું છે, ખરેખર લોનનું વ્યાજ કેટલું થાય? 300. તો એનો મતલબ શું થઈ ગયો? 100 ચૂકવવાના બાકી. તો પહેલા લખીશું લોનનું વ્યાજ 200 પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું થયું? 100. 312 ના કોલમમાં. હવે બીજી અસર 100 ની આવશે તો અહીં લખીશું લોનનું વ્યાજ 100 ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. લોનમાં પ્લસ પણ થાય કરવું હોય તો. ચલો એના પછી પગાર માસિક 1000. પગાર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લખીશું પગાર કૌંસમાં અંદરના કોલમમાં 13000. હવે 1000 માસિક છે તો વાર્ષિક 12000. તો એનો મતલબ શું થઈ ગયો? 1000 અગાઉથી ચૂકવેલ બાદ થાય, અચ્છું માઈનસ મિલે. લખીશું અચ્છું પગાર, અગાઉથી ચૂકવેલ પગાર કેટલો? 1000. અચ્છું માઈનસ મિલે. મિલકત લેણા બાજુ લખીશું અગાઉથી ચૂકવેલ પગાર 1000. ચલો એના પછી છાયાનો પગાર આવી ગયો. દેવાદારો મિલકત લેણા બાજુ લખાય. દેવાદારો આપેલા છે 15000. એના પછી મળવાનું બાકી ભાડું
ક્યાં આવશે? મિલકત લેણા બાજુ લખીશું મળવાનું બાકી ભાડું 2000. એના પછી ગાલખાદ આવશે નફા નુકસાનની ઉધાર બાજુ 1300 રૂપિયા લખીશું ગાલખાદના. ચલો એના પછી માલ સ્ટોક મિલકત લેણા આખર સ્ટોક કહેવાય લખીશું આખર સ્ટોક 10000. હવે જો વીમા પ્રીમિયમ આવશે પહેલા નફા નુકસાનની ઉધાર બાજુ લખી દઈશું. વીમા પ્રીમિયમ એમાં ગુપ્ત હવાલો આપેલું કહેવાય. વીમા પ્રીમિયમ 2000. હવે આપણે ગણતરી કરી હતી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ અચ્છું માઈનસ મિલે તો વીમા પ્રીમિયમમાંથી બાદ થશે 300 રૂપિયા 1712 ના કોલમમાં. એની બીજી એન્ટ્રી આવશે મિલકત લેણા બાજુ લખીશું અગાઉથી ચૂકવેલ વીમો 300. ચલો એના પછી જમા બાજુ જો મૂડી આવી ગઈ ચાલુ ખાતે છાયા ઉપાડ પર વ્યાજ આવી ગયું વર્ષાની લોન. હવે ભાડું જમા બાજુ આપ્યું છે તો નફા નુકસાનની જમા બાજુ લખાશે ભાડું 12000. લેણદારો મૂડી દેવા બાજુ લખાશે લેણદારો 5000. ચલો એના પછી વેપાર ખાતે 24700 આપણે લખી દીધા. બેંક બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય લખી દઈશું મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ 5450. ચાલુ ખાતાનું વ્યાજ વર્ષા લખાઈ ગયું. ઉપલબ્ધ ખાતું ક્યાંય લખવાનું નહીં. જો આ ઉપલબ્ધ ખાતું અહીં ના આપેલ હોય તો ડિફરન્સ જે રકમ આવતી હોય ત્યાં ઉપલબ્ધ ખાતે આપણે લખવું પડે. હવે આપણે ખાતા ક્લોઝ કરી દઈશું. સૌપ્રથમ સુધારેલ વેપાર ખાતું બંધ કરીએ એટલે મળશે તમને સુધારેલ કાચો નફો 25000. તમને કાચો નફો મળશે 25000 રૂપિયા જેને કહેવાશે સુધારેલ કાચો નફો. એ લઈ જવાનું નફા નુકસાન ખાતે જમા બાજુ 25000 અહીં લખવાનું નફા નુકસાન ખાતે કૌંસમાં સુધારેલ કાચો નફો. અહીં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા કૌંસમાં સુધારેલ કાચો નફો 25000. નફા નુકસાન ખાતું પેક કરો તો કઈ બાજુનો સરવાળો વધુ છે? જુઓ જમા બાજુ સરવાળો વધુ છે 37000. ઉધાર બાજુ બાદ કરો કેલ્ક્યુલેટર થી ગણતરી કરવાની 37000 બાદ કરીએ તો તમારો જવાબ આવશે 17700 જેને કહેવાશે ચોખ્ખો નફો. નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા 17700. અહીં લખીશું નફા નુકસાન ફાળવણી ખાતે કૌંસમાં ચોખ્ખો નફો. ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણીની જમા લખીશું નફા નુકસાન ખાતેથી લાવ્યા કૌંસમાં ચોખ્ખો નફો. તમારે આખા અક્ષરો આખા શબ્દો લખવાના છે. શોર્ટમાં કશું લખવાનું નથી દાખલામાં. ચલો હવે નફા નુકસાન ફાળવણી ખાતું પેક કરીએ. જોઈએ કઈ બાજુનો સરવાળો વધુ છે તો જમા બાજુ 18600. એમાંથી બાદ કરો ઉધાર બાજુ તો તમારો વહેંચણી પાત્ર નફો આવશે 8000. લખીશું વહેંચણી પાત્ર નફો ભાગીદારના ચાલુ ખાતે લઈ ગયા વર્ષા અને છાયા. હવે વહેંચણી પાત્ર નફો એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું, પરંતુ એ નફા નુકસાનનું પ્રમાણ ન આપેલ હોય તો સરખા પ્રમાણમાં વેચવાનું. તો 4000 એક જેમ એકના પ્રમાણમાં વેચી દઈશું. આની ક્રોસ એન્ટ્રી આવશે ચાલુ ખાતાની જમા બાજુ. લખીશું અહીંયા વહેંચણી પાત્ર નફો
ભાગીદારના ચાલુ ખાતા બંધ કરીએ. જો હર્ષાના ચાલુ ખાતા ઉધાર બાજુ વધુ છે જમા બાજુ કરતા, તો ઉધાર બાજુનો સરવાળો પહેલા લખી દઈશું. એ બંને બાજુ લખાશે. ઉધાર બાજુનો સરવાળો થશે 11,550. એમાંથી જમા બાજુ બાદ કરો તો 17,200, તો 7,250 આવશે. આને કહેવાશે બાકી આગળ લઈ ગયા 7,250. હવે જો છાયામાં પણ ઉધાર બાજુ વધારે છે જમા બાજુ કરતા 10,100. એમાંથી જમા બાજુની રકમ બધી બાદ કરો તો ડિફરન્સ આવશે 700. એ પણ ઉધાર બાજુ કહેવાય. એટલે કે આ બંનેની બાકી આવી ઉધાર બાકી. જે બાજુનો સરવાળો વધુ હોય એ બાકી આવે. એને જે બાજુનો સરવાળો વધુ હોય એમાં ઘટતી રકમ એની સામેની બાજુ લખાય. તો આ છાયા અને હર્ષા બંનેની કઈ બાકી આવી? તો એની ઉધાર બાકી આવી. તો એ ક્યાં લખાય? તો એ લખાય મિલકત લેણા બાજુ. જો જમા બાકી આવી હોય તો મૂડી દેવા. તો મિલકત લેણા બાજુ બંનેની બાકી લખી દઈશું, હર્ષા અને છાયા. તો એ લખીશું ભાગીદારના ચાલુ ખાતા હર્ષા છાયા 7,250 અને 700 7,950. પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો કરવાનો. બંનેનો સરવાળો થશે 72,250. મિલકત લેણા બાજુ પણ 72,250. બંનેનો સરવાળો સરખો થઈ જવો જોઈએ. જો ના થાય તો ઉપલક ખાતે લખવાનું. પણ ક્યારે? જ્યારે હવાલો એક અસરવાળો આપેલ હોય તો. પરંતુ અહીંયા ઉપલક ખાતું 300 રૂપિયા આપી દીધું છે તો ઉપલક ખાતે આવશે નહીં.